ચાલો હવે નવા પેજ પરથી હેડિંગ આપો. તમારા ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક કાલે જે ત્રણ નામનો કરાવી હતી અને આજે જે કરાવશું તે લખો. જ્યારે ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાનો હોય, મેઇન જે શબ્દ છે તે પ્રીમિયમથી પરત કરવાનો હોય. લખો. કેટલીક વખત કંપની ડિબેન્ચર પરત કરતી વખતે મૂળ કિંમત કરતા વધારે રકમ ચૂકવે છે, મેળવતી નથી, ચૂકવે છે, ત્યારે આવી વધારાની રકમને પરત કરો ત્યારે ચૂકવો છો, ત્યારે વધારાની રકમને પરતનું પ્રીમિયમ કહેવાય છે. જે કંપની માટે નુકસાન છે. દાખલા તરીકે 100 નો ડિબેન્ચર 120 ના ભાવે પરત કર્યા. પરત કર્યા. 100 નો ડિબેન્ચર 120 ના ભાવે પરત કર્યા માટે ડિબેન્ચર પરત કરતી વખતે પ્રીમિયમ ચૂકવો છો. પરત પ્રીમિયમ 100 ચૂકવવાના હતા, પણ 100 ની જગ્યા પર તમે 120 ચૂકવા એટલે પરતનું પ્રીમિયમ તમારે થશે 20 રૂપિયા. ભાઈ આ છે ને તમને મળતું નથી, તમે ચૂકવો છો. અગર પ્રીમિયમ મળે તો ફાયદો થાય તમારો, આ પ્રીમિયમ તમારું નુકસાન છે. કારણ કે એ 100 રૂપિયાની ચૂકવવાની જગ્યા પર 120, એટલે સામેવાળા વ્યક્તિને તમે વધારે આપો છો, એટલે એને કહેવાય પરતનું પ્રીમિયમ, પરત કરતી વખતેનું પ્રીમિયમ. બીજી રીતે પણ આપી શકે, 3 રીતે આપી શકે, જે આગળ પણ આપણે એકવાર લખાવેલું છે. લખો. 100 નો ડિબેન્ચર 20% પ્રીમિયમ પરત કરવાના છે. 100 નો ડિબેન્ચર 20% પ્રીમિયમે પરત કરવાના છે. તો માટે ડિબેન્ચર પરત પ્રીમિયમ 100 ગુણ્યા 20% એટલે 20 રૂપિયા. 100 ગુણ્યા 20% એટલે 20 રૂપિયા. નંબર 3, 100 નો ડિબેન્ચર 20 ના પ્રીમિયમે પરત કરવાના છે. ફર્સ્ટ આપ્યું છે 100 નો ડિબેન્ચર 20 ના પ્રીમિયમ પરત કરવાના છે, માટે ડિબેન્ચર પરત પ્રીમિયમ 20 રૂપિયા. ડિબેન્ચર પરત પ્રીમિયમ 20 રૂપિયા.
હવે છે ને તમારે અહીંયાથી લઈને અહીંયા સુધી લખવાનું છે, પણ એની જગ્યા છોડી દો હમણાં. તમારે 1 2 3 4 5 6 7 8 આમ તો મેં લખાયું છે, પણ તમે એકવાર પાછું વ્યવસ્થિત લખશો તો આઈડિયા આવશે. એટલે એના માટે જગ્યા છોડી દો. તમને સમજ પડી જાય કેટલી લાઈન જોઈએ તો એપ્રોક્સ તમારી 15 એક લાઈન તમને જોઈએ 15 થી 16 લાઈનમાં લખાશે આટલી વસ્તુ. કોઈની અક્ષર મોટા હોય તો 20 લાઈનમાં પણ લખે. તો એટલી લાઈન પહેલા છોડી દો, બધા જ છોડી દેજો. 20 એક લાઈન જેવું છોડી દો. અહીંયાથી અહીંયા સુધી લખવું હોય એમ લખી દેજો, પછી લખી દઈશું. હવે ડાયરેક્ટ હું તમને એક થંબ રૂલ લખાઈ દઉં છું. એ થંબ રૂલ તમે મોડે કરી નાખશો ને એટલે કશે તમે અટવાશો નહીં. આગળની 3 બેઝિક આમ નોંધ આવડતી હોય તો બધું જ આવડી જશે. ચાલો લખો થંબ રૂલ. એક થંબ રૂલ લખાવું છું, શોર્ટકટ રીત લખાવું છું. લખો, બહુ જ અગત્યનું છે. લખો લખો જ્યારે પણ દાખલામાં પરતનું પ્રીમિયમ આવે ત્યારે ફક્ત નીચેની બાબતો યાદ રાખવી. નીચેની 2 બાબતો યાદ રાખવી. આટલું તમે યાદ રાખી દેશો તો ગેરંટી કે કોઈ દાખલામાં તમને પ્રોબ્લેમ નહીં થાય. બસ ને, આ સૌથી અગત્યના પોઈન્ટ. કાલે જે ચાલ્યો છે તે ને આજે જે ચાલ્યો છે તે સૌથી અગત્યના પોઈન્ટ છે. નીચેની 2 બાબતો યાદ રાખવી. કઈ 2 બાબતો યાદ રાખવી? તો લખો નંબર 1. આમનો નંબર 2 માં આ ગોખી જ કાઢજો, ગોખી જ કાઢજો. ડિબેન્ચર બહાર પાડતા થયેલ, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ઉધાર કરવું અને ડિબેન્ચર પરત પ્રીમિયમ જમા કરવું. આ ગોખી જ કાઢજો, એકદમ પરફેક્ટ ગોખવાની, કોઈ સમજવાની જરૂર નથી. પછી સમજાયા કરો. હમણાં પહેલા ગોખી કાઢો, પહેલા પોઈન્ટ માર્ક્સ માટે, પછી તમને પરફેક્ટ એનું ડિટેલ કરીશું એનાલિસિસ. પણ પહેલા આપણું કામ છે ગોખવાનું. ગોખેલું હશે તરત યાદ રહી જશે. નંબર 2, આમનો નંબર 3 માં ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર સાથે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું ઉધાર કરવું. જ્યારે પણ પરતનું પ્રીમિયમ આવે ને તો ખાલી આ 2 વસ્તુ તમારે મગજમાં છે ને એવું લાગે ને તો બરાબર ફિટ કરીને તમે યાદ રાખી દેજો. આ જે છે તે ચાલો આજે આજે 2 વાત લખ્યા ને તમને આટલી, જે જ્યારે પણ દાખલામાંથી લઈને અહીંયા સુધી, આ છે ને તમારી નોટબુકમાં પાછું તમારે 2 વાર લખવાનું. એકવાર જોઈને લખવાનું ને એકવાર મોડે થઈએ ત્યારે લખવાનું. બરાબર સમજાવશું, બરાબર સમજી લે છે. આપણે કોઈ ઉતાવળ નથી કરવાની, બરાબર સમજી લે છે. તમને પહેલા લોજિક સમજાવો. તો લોજિક એ છે કે ભાઈ જ્યારે પણ તમે ડિબેન્ચર પરતના પ્રીમિયમથી પરત કરવાના હોય તો આપણે છે ને અકાઉન્ટિંગમાં એક નિયમ બનેલા, મે બી લગભગ 11th સ્ટાન્ડર્ડમાં આવેલા, કે ઓલ ધ ફ્યુચર પ્રોબેબલ લોસ, ફ્યુચરમાં કોઈ પણ લોસ થવાનો હોય ને તેની અસર તરત આપવાની હોય.
પણ ફ્યુચર પ્રોબેબલ ગેઇન હોય એની અસર નહીં અપાય. રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત કહેવાય. આપણે શું કરીએ છીએ ખબર છે? દેવાદાર પર ગાલખા અનામત રાખીએ છીએ, કારણ દેવાદાર પાસે પૈસા લેવાના છે, એટલે એ પૈસા નહીં ચૂકવે તો આપણે નુકસાન જાય, એટલે દેવાદાર પર ગાલખા અનામત જનરલી તમે જોઈ શકો છો. પણ લેણદાર પર તમે વતાવવા અનામત જનરલી જોઈ શકતા નથી, કારણ કે લેણદારને અગર ઓછા ચૂકવવાનો હોય તો આપણો ફાયદો છે. પણ એટલે એકાઉન્ટ શું કહે છે કે ભાઈ તમને નુકસાન થાય તો ધ્યાન આપો પહેલા, કારણ નફો છે તે 2 નંબરની વસ્તુ છે, નુકસાનથી તમારે બચવાનું છે. એટલે તમને એવું લાગતું હોય કે આ વસ્તુમાં નુકસાન થવું હોય તો યુ હેવ ટુ મેક પ્રોવિઝન, એનું પહેલેથી પ્રોવિઝન કરતા. તો અહીંયા શું છે, આ પેલા લોજિક સમજો, પછી ગોખી જ કાઢવાનું. આ 2 વાક્ય ગોખો ને તમે ચેલેન્જ સાથે કહું, તમારે પહેલી આમનું યાદ રાખવાનું, પહેલી જ રીત નંબર 1, તો બાકીની બધી રીત તમને આમ જ આવડશે. થોડું સમજીને કરો, થોડું સમજીને કરો. અમુક જેમ શું છે, ગોખવા જાય આખું ગોખ્યા જ કરે, પહેલી રીત બીજી, કોઈ સમજ જ નહીં પડે કે ભાઈ કા અટવાઈ જાય છે. થોડું સમજીને કરો. શું તમને કહું છું કે બરાબર સમજો કે આ છે ને, તમે 100 નો ડિબેન્ચર છે, તમને 3 રીત બી લખાઈ દીધી બી કઈ રીતે આપી છે. લમસમ જ હશે, અહીંયા લમસમનો મતલબ એક સાથે જ હશે. 100 નો ડિબેન્ચર છે, તમને કે 120 ના ભાવ પરત કરે, એટલે તમારે તરત મગજમાં ઘંટી વાગવી જોઈએ કે અહીંયા 20 રૂપિયા તમારો પ્રીમિયમ છે. 100 નો ડિબેન્ચર છે, તમે 20% પ્રીમિયમથી પરત કરો છો, પરત કરવાની વાત કરે છે, એટલે 20% પરતનું પ્રીમિયમ છે 20 રૂપિયા. તો પરતનું જ્યારે પ્રીમિયમ આવે ને ત્યારે શું કીધું કે પરતનું પ્રીમિયમ કંપની માટે શું કહેવાશે? નુકસાન કહેવાશે. કારણ 100 રૂપિયાની સામે તમે 120 આપો છો, 100 ની સામે 150 આપો છો, તો નુકસાનનો નિયમ શું છે કે એની તરત જ એન્ટ્રી કરીશું. એટલે જેવા તમે શેર બહાર પાડશો ને એટલે નુકસાનની તમે એન્ટ્રી કરી દેશો, એટલે તમારા ખાતામાં છે ને નુકસાન ઉધાર થઈ જશે. આ પરત પ્રીમિયમ નુકસાન ઉધાર થશે. એ નુકસાન કોનું છે? પરતના પ્રીમિયમનું. અને પરતનું પ્રીમિયમ જમા થશે, એ પરતનું પ્રીમિયમ જમા થશે જવાબદારી સાથે, મૂડી દેવા બાજુ. ભાઈ આ પરતનું પ્રીમિયમ કોને ચૂકવવાનું છે? ડિબેન્ચર હોલ્ડરોને. એટલે જ્યાં ત્રીજી આમનો લખો ને ત્યારે એને મૂળ કિંમત પ્લસ પરતનું પ્રીમિયમ ઉધાર છે. બરાબર છે? હવે ગોખી કાઢવાની. કઈ વસ્તુ ગોખવાની છે? કે જ્યારે પણ દાખલામાં પરતનું પ્રીમિયમ આવે ત્યારે ખાલી આટલી વસ્તુ યાદ રાખવાની, બહુ થઈ ગઈ. શું યાદ રાખવાનું? કે તમારી જે બીજી આમનો લખો ને, જે રૂટીન છે તમને આવડે જ છે, તો બીજી આમનોનમાં શું યાદ રાખવાનું? કે પરતનું નુકસાન ઉધાર ને પરતનું પ્રીમિયમ જમા. આટલું યાદ રાખવું, બધું આવડી જાય. અને ત્રીજી આમનોન જે લખો ને, ત્રીજી આમનોન ખબર છે ને, ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર હોલ્ડર ખાતે તે. તો ત્રીજી આમનોનમાં તમારે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, એટલે આ 2 વસ્તુ યાદ રાખો ને તમારે બધી આમનોન આવડી ગઈ. જો હવે હું તમને છે ને ઓરલી આખી આમનોન બોલીને બતાવશું. પહેલી આમનોન તમારી કઈ હતી કે ડિબેન્ચર, પહેલી 3 આમનોન છે મૂળ કિંમતે પરત કરવાની. બરાબર છે? એમાં પહેલી આમનોન કઈ હતી? મૂળ કિંમતે બહાર પાડીને મૂળ કિંમતે પરત કરો. ચાલો, મૂળ કિંમતે બહાર પાડીને મૂળ કિંમતે પરત કરો તો પહેલી આમનોન તો યુનિવર્સલ છે, બેંક ખાતે ઉધાર એટલે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે. બીજી આમનોન શું હોય? ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. આ પહેલી થઈ ગઈ. બીજી આમનોન કે તમારું જ્યારે ડિબેન્ચર વટાવટી બહાર પાડો. બોલો, વટાવટી બહાર પાડો તો પહેલી આમનોન તો યુનિવર્સલ જ છે, બેંક ખાતે ઉધાર તો ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે. વટાવ છે તો શું આમનોન આવશે? ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. ત્રીજું, જ્યારે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડો, તો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડો તો આમનોન શું થાય? તમારી પ્રીમિયમ નફો છે એટલે જમા હોય, એટલે બેંક ખાતે ઉધાર, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. આ 3 આમનોન તમારી થઈ ગઈ. અને 1 થી 3માં મૂળ કિંમતે પરત કરવાના હોય એટલે ત્રીજી ચોથી આમનોન હંમેશા સેમ રહી. ત્રીજામાં ડિબેન્ચર હોલ્ડર બહાર ઊભા છે, એ લોકો તમને ડિબેન્ચર આપશે, એટલે તમારી આમનોન આવે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર હોલ્ડર. પછી તમને પૈસા આપી દેવું, એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે. ઓકે, હવે આપણે વાત કરીએ 4, 5, 6. તો ભાઈ 4, 5, 6માં કોઈ ધાર નથી મારા. એમ તો જો તમે, પાછું કહું છું, સમજ્યા વગર મોડે કરશો ને તો તમે અટવાઈ જ જશો, તમને સમજ જ નહીં પડશે શું કરો છો. સમજીને યાદ રાખો. આપણો ટ્રાય એવું છે કે લોજિક સમજીને યાદ રાખો, તો તમને શું છે સમજવામાં સરળતા રહેશે ને કોઈ જરા ભૂલાશે નહીં.
એકદમ જો ગોખેલું હોય તો આટલું ગોખી કાઢજો, આટલું તો કમ્પલસરી ગોખી કાઢો. એટલે 2 વાર લખવા આપ્યું. આના પછી પાછું 2 વાર તમારે લખવાનું છે. એકવાર તમારે જાતે લખવાનું, એકવાર તમારે જોઈને લખો, પણ બીજી વાર જે લખો તો કમ્પલસરી મોઢે લખો. આટલું મોઢે કરશો ને, આપણે છે ને એનો સાર કાઢેલો છે. લોકો શું કરે કે બી આપણે ગોખાયા કરે, પણ આપણે ગોખવાની જરૂર નથી ભાઈ, ગોખવાની શું જરૂર, સમજીને કરો ને. શું યાદ રાખવાનું કે આમનું જ્યારે પણ પરતનું પ્રીમિયમ આવે તો નુકસાન છે, એટલે તમારે બીજી આમનું મગજમાં ફિટ જ કરી નાખો. બીજી આમનોંધમાં પરતનું નુકસાન ઉધાર ને પરતનું પ્રીમિયમ જમા, મગજમાં ફિટ જ કરી નાખો. અને ત્રીજી આમનોંધમાં પરતનું પ્રીમિયમ ઉધાર. એટલે જો ચાલો હવે ડિબેન્ચર બહાર તો 3 રીતે પડી શકે. કઈ કઈ રીતે બહાર પડી શકે? મૂળ કિંમતે, વતાવથી અને પ્રીમિયમથી. પરત કરવામાં મૂળ કિંમતે પરત કરવાની આમનોંધ થઈ ગઈ. હવે આપણે જોઈએ ચોથી રીત ધ્યાન આપજો. ચોથી રીત અહીંયા શું લખ્યું ચોથી રીતમાં કે જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમથી પરત કરવાના હોય. જેવું પ્રીમિયમથી પરત આવે એટલે તમારા મગજમાં પહેલા 2 ખ્યાલ આવી જવા જોઈએ. પહેલું તમને એ આવવું જોઈએ કે બીજી આમનોંધમાં બહાર પાડતા થયેલ નુકસાન ઉધાર ને પરતનું પ્રીમિયમ જમા. બીજું નહીં વિચાર, ત્રીજી આમનોંધમાં પરતનું પ્રીમિયમ ઉધાર. ચાલો મને કહો, મૂળ કિંમતે તમે ડિબેન્ચર બહાર પાડો, ખાલી આટલું વિચાર કરો. મૂળ કિંમતે તો બોલો આમનોંધ શું આવે? પહેલી આમનોંધ શું આવે? બેંક ખાતે ઉધાર ડિબેન્ચર અરજી મંજૂરી. અને બીજી આમનોંધ શું આવે? પહેલા એ બોલો, પહેલા બેઝિક આમનોંધ બોલો. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. હવે ખાલી તમારે પેલું ખાલી ચીપકાઢી જ દેવાનું. પરતનું પ્રીમિયમ એટલે બીજી આમનોંધમાં 2 વસ્તુ ચીપકાઢવાની. કઈ ચીપકાઢવાની? બહાર પાડતા થયેલ નુકસાન ઉધાર કરવાનું અને પરતનું પ્રીમિયમ જમા. એટલે બેઝિક આમનોંધ યાદ રાખો. એટલે આમનોંધ આવશે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. ચાલો પહેલી રીત. પહેલા હું તમને કહ્યું એટલું તમારે યાદ રાખવાનું છે, બીજું બધું યાદ રાખવાનું નથી. ઓકે, આ તો લખાઈ ગયું ને તમારું? આ લખાઈ ગયું છે ને? ઓકે ચાલો, પહેલી રીત મેં પૂરી કરી. ત્રીજી ચોથી આપણે એ ખાતે બોલાકાને કોમન છે, બરાબર છે. ચાલો પહેલી રીત જો પૂરી કરી નાખી આપણે. પૂરી પહેલી રીતમાં જો તમે મેન સમજો યાર, આ કઈ વસ્તુ નવી આવે તે સમજો. તમે પણ અગર ચાહો તો તમે અંડરલાઈન કરી શકો છો, ડઝન્ટ મેટર. અહીંયા નવું ખાલી કેટલું આવ્યું છે? ખાલી આ વસ્તુ નવું આવ્યું છે, બરાબર છે. ચાલો ડિબેન્ચર પરત કરવાની વાત હું છેલ્લે કરું છું, હમણાં નથી કરતો. ચાલો હવે બીજી રીત. બીજી રીતમાં શું કહે છે જો કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય ને પ્રીમિયમથી પરત કરે. હવે આ વસ્તુ હમણાં ભૂલી જાઓ. ચાલો પ્રીમિયમથી બહાર પાડો તો પહેલી આમનોંધ બેંક. પહેલી આમનોંધ શું આવે? બેંક ટુ ડિબેન્ચર અરજી મંજૂરી. બીજી આમનોંધ શું આવે? પ્રીમિયમની વાત કરો, પેલા પરત પ્રીમિયમ બોલી જાય. તો ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. હવે ખાલી પેલું ચીપકાઢી જ દેવાનું. પરતનું પ્રીમિયમ હોય તો ચીપકાઢી દેવાનું. શું ચીપકાઢી દેવાનું? 2 વસ્તુ. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ઉધાર થાય અને ડિબેન્ચર પરત પ્રીમિયમ જમા થાય. બોલો બીજી વાર્તા પણ પૂરી થઈ ગઈ. ખાલી તમારે 1 થી 3 તમને આમનોંધ મોડે હશે ને એટલે બધું આવડી જશે. ત્રીજી આમનોંધ શું આવશે કે ભાઈ ડિબેન્ચર વટાવથી બહાર પાડેલા હોય અને પ્રીમિયમથી પરત કરે. ચાલો વટાવથી બહાર પાડી આમનોંધ બોલો પહેલા. બોલો વટાવથી બહાર પાડતા આમનોંધ શું આવે? બેંક ખાતે ઉધાર ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે. અને બીજી શું આવે? ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. પરતનું પ્રીમિયમ આવ્યું એટલે 2 વસ્તુ ચીપકાઢવાની. કઈ વસ્તુ ચીપકાઢવાની? અહીંયા આવશે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન અને અહીંયા આવશે ડિબેન્ચર પરત પ્રીમિયમ. વાર્તા પૂરી. જો 3 આમનોંધ તમારી થઈ ગઈ. તમે બેઝિક એક આમનોંધ યાદ રાખો, બાકી બધું તમને આવડી જશે. હવે વાત કરીએ કે પરતના પ્રીમિયમ વાળા જ્યારે પરત કરવાના હોય ત્યારે ડિબેન્ચર હોલ્ડર, આપણા ડિબેન્ચર હોલ્ડર છે, એ લોકો આવ્યા તમારી પાસે, કંપનીમાં આવ્યા. હવે એ લોકોના હાથમાં ડિબેન્ચર છે. ડિબેન્ચર 100 રૂપિયાના છે, પણ એ લોકોને 100 રૂપિયા પરત નથી કરવાનો, પેલો પ્રીમિયમ પણ આપવાનો છે, બરાબર છે. એટલે હવે તમારી આમનોંધ શું આવશે? ખાલી તમને ગોખાઈ તો કરાયેલું છે. બોલો ત્રીજી આમનોંધ તમારી જનરલ કઈ આવે છે?
ડિબેન્ચર આપે એટલે ડિબેન્ચર ખાતે ઉધાર એ ડિબેન્ચર હોલ્ડર ખાતે. હવે ખાલી એક જ વસ્તુ ચીપકારવાનું છે, પરતનું પ્રીમિયમ હોય ને તો એક વસ્તુ ચીપકારી દેવાનું, ડિબેન્ચર પરત પ્રીમિયમ. વાર્તા પૂરી. ચોથી આમનો હંમેશા સેમ આવે કે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધારથી ડિબેન્ચર તે બેંક ખાતે. ઓકે, તો તમને શું કહું છું, બરાબર જેટલું બને ને આમ તો ગોખી કાઢો. કાલે હું એક બેને પૂછેલું, હવે માથું ખજવાડે એવું નહીં કરો, વ્યવસ્થિત સમજીને યાદ રાખો. તમને શું કહ્યું કે ખાલી પહેલી આમનો તમને મોડે હશે ને ચેલેન્જ યાદ રાખ્યો કે બધી જ આવડી જશે. બેઝિક આમનો પહેલી આમનોમાં જો પહેલી આમનો તો હંમેશા યુનિવર્સલ લેવાની તો હલકી રહેવાની છે, એની વાર્તા છોડી દો. ચોથી આમનો બી હંમેશા હલકી રહેવાની છે, એની વાર્તા છોડી દો. જે અગત્યની આમનો છે બીજી એ બદલાયા કરે, અને ત્રીજી તે 2 વાર બદલાય છે. બરાબર છે. તમે છે ને ડિબેન્ચર 2 રીતે પરત કરી શકો. એક મૂળ કિંમતે પરત કરી શકો જે કાલે બની ગયા છો, અને એક છે પ્રીમિયમથી પરત કરી શકો, એને પરતનું પ્રીમિયમ કહેવાય. બરાબર છે. અગર મૂળ કિંમતે પરત કરવાના હોય, પાછું કહું છું, પહેલી આમનો ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાના તો બીજી આમનો તમારી કઈ આવે, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. ચાલો ડિબેન્ચર વટાવથી બહાર પાડેલા હોય તો આમનો શું આવે, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. ત્રીજું ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડેલા તો આમનો શું આવે, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. ભાઈ બહાર પાડનો 3 જ રીત છે, આ 3 જ રીત છે બહાર પાડ. અગર મૂળ કિંમતે જો પરત કરવાના હોય તો છેલ્લી બે આમનો શું આવે, મૂળ કિંમત અગર તમે પરત કરવાના છો તો છેલ્લી બે આમનો શું આવે, સિમ્પલ જ છે. ડિબેન્ચર હોલ્ડર તમારી પાસે પૈસા માંગવા માટે આવશે, એ લોકો તમને ડિબેન્ચર આપશે, એટલે આવે તે ઉધાર થાય. બરાબર છે ને, લાભ આપનાર જમા થાય, એટલે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર એ ડિબેન્ચર હોલ્ડર ખાતે. એ લોકોને પૈસા આપી દો તો ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક. વાર્તા પૂરી થઈ ગઈ. હવે આજની જે રીત આપણે જોઈએ છે એમાં મેં તમને શું લખાયું કે જે ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાનું. ડિબેન્ચર તમે જે પરત કરો છો ને એ પ્રીમિયમથી પરત કરવાનું. ભાઈ પ્રીમિયમથી જ્યારે પણ તમે ડિબેન્ચર પરત કરવાના હોય, પ્રીમિયમથી જ્યારે પણ તમે ડિબેન્ચર પરત કરવાના હોય ત્યારે ખાલી તમને જે લખાયું ને તે પહેલા ગોખી કાઢો, બાકી તમારી આમનો નંબર 1 થી 3 જ છે. શું ગોખાયું તમને પાછું કહું છું, જ્યારે પ્રીમિયમથી પરત કરવાના હોય તો તમારું નુકસાન છે તો પહેલું યાદ રાખવાનું, બીજી આમનોનમાં બહાર પાડતા થયેલ નુકસાન ઉધાર થાય ને પરતનું પ્રીમિયમ જમા થાય, અને ત્રીજી આમનોનમાં પરતનું પ્રીમિયમ ઉધાર થઈ જશે. બસ આટલા વાક્ય યાદ રાખો, બાકી બધું આવડી જશે. હવે સમજી લો કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા અને પ્રીમિયમથી પરત કરવાના છે, તો તમારી આમનો નંબર એક તો એક જ રહેશે, બેંક ટુ અરજી. બીજી આમનોનમાં આવશે ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ થાય. હવે ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા અને પ્રીમિયમથી પરત કરવાના છે, તો ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, વટાવ છે એટલે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, પરતનું પ્રીમિયમ આવે એટલે બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર એ ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે તે તમારા ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. અને જ્યાં ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવાના, તો બીજી આપણે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે, અને તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. શોર્ટમાં છે ને, જો તમે એમ ગોખવા જશો ને એમ ખાલી આમ જ તો તમને નહીં આવડશે, હું તમને 100% કહું. પણ લોજિકથી ગોખો, લોજિકથી ગોખો દેટ બેસ્ટ વસ્તુ છે. કે પહેલું શું યાદ રાખો, એ મૂળ આમનોને યાદ રાખો. જો પાછું એકવાર બરાબર સમજાવું છું, એકદમ વ્યવસ્થિત સમજજો. પહેલું શું કરો, મૂળ કિંમતવાળી પહેલી આમનોને યાદ રાખો. બરાબર છે. પછી બીજામાં વટાવ આવે તો વટાવમાં શું યાદ રાખવાનું, વટાવ તમારો ઉધાર થાય ડિબેન્ચર થાય. ત્રીજામાં તમારું પ્રીમિયમ આવે તો પ્રીમિયમમાં તમારે શું યાદ રાખવાનું, પ્રીમિયમ તમારું જમા થાય. એટલે બહાર પાડવામાં તો આટલી જ આમનો છે, 1 થી 6 6માં તમારે સેમ જ રહેવાની છે. પછી ચોથી આમનો, પાંચમી છઠ્ઠી પાછી મૂળ કિંમત વટાવને પ્રીમિયમ એ જ આવવાનું છે. બરાબર છે. હવે ખાલી શું થાય, અહીંયા બે ડિપાર્ટમેન્ટ પડી જાય. અગર ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરવાના હોય તો બાકીની બે આમનો આવે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર તે ડિબેન્ચર હોલ્ડર, અને ડિબેન્ચર હોલ્ડર તે બેંક.
હવે જ્યારે ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાની, ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાનું, તમારે ખાલી બે જ વાક્ય યાદ રાખો. શું વાક્ય? પહેલું શું વાક્ય યાદ રાખવાનું? કે બીજી આમનોંધમાં ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ઉધાર અને ડિબેન્ચર પરત પ્રીમિયમ જમા. અને ત્રીજી આમનોંધમાં ડિબેન્ચર પરત પ્રીમિયમ ઉધાર કરવાનું. બરાબર છે? એટલે એમાં આટલું જ ખાલી આવે છે, બીજું કોઈ નવી વસ્તુ તમારી આવતી નથી. ખાસ યાદ રાખજો, કોઈ નહીં. ઓકે, કોઈ વસ્તુ નવી આવતી જ નથી. આટલું તમે ગોખી કાઢો એટલે બધું તમને આવડી જ જશે. એમાં કઈ આપણે તમારે કરવાનું છે જ નહીં. બરાબર છે? ચાલો, તો તમને આખું સમજાવી દીધેલું છે વ્યવસ્થિત. તમને કીધું એ પ્રમાણે જો કઈ વસ્તુ તમારે શું કહેવાય કે બે વસ્તુ છે તમારી. એક આ તમારે લખવાનું છે જાતે, હમણાં સાંભળી લેજો, આટલું લખવાનું છે. બીજું, હમણાં મેં તમને જે લખાવ્યું ને પેલું શોર્ટકટ 1 2, એ તમારે 2 વાર લખવાનું, કમ્પલસરી 2 વાર લખવાનું. 2 વાર લખવાનું નોટબુકમાં હોય, હું તમને ચેક કરાય પણ પરમ દિવસે આવીને હું ચેક કરી દઉં. 2 વાર તમારે લખવાનું હોવું જોઈએ, કમ્પલસરી લખેલું હોવું જોઈએ બધાની નોટબુકમાં. બરાબર છે? અને આમનોન તમારે લખવાની છે. હવે જો આમનોન છે ને રેસિડ્યુઅલ થઈ જાય તો બરાબર મોડે કરશો ને આટલું. હું તો જો એવું માનું કે ભાઈ જેટલું બને ને એટલું તમારે ઓછી મહેનત કરવી પડે. અમુક પેલા ગોખિયા કરે એવું વસ્તુ નહીં કરતા. તમે પહેલી આમનોન લખો ને એના પરથી બધી જ બને. પાછું કેવું છું, પહેલી આમનોન બેઝિક આમને યાદ રાખો. વટા હોય તો વટા ઉધાર થાય, ને પ્રીમિયમ હોય તો પ્રીમિયમ જમા થાય. અને બાકીનામાં શું યાદ રાખવાનું? આટલું જ છે કે પરતના પ્રીમિયમથી બહાર પાડો તો બીજી આમનોનમાં બહાર પાડતા થયેલ નુકસાન ઉધાર, પરતનું પ્રીમિયમ જમા. ને ત્રીજી આમનોનમાં પરતનું પ્રીમિયમ ઉધાર. પટી ગઈ, વાર્તા પૂરી થઈ ગઈ. ચાલો, 2 કામ ને ત્રીજું કામ જોઈ લો વ્યવસ્થિત તમારું. બરાબર છે? હમણાં જ કરી દેજો. હું હમણાં જ તમને ટાઈમ આપો. મને બી ખબર તમે બહુ બધું વર્ક કરો છો, કમાન્ડો ટ્રેનિંગ તમારી ચાલે છે હમણાં, એટલે આપણે વાંધો નથી, કોઈ ઉતાવળ છે નહીં, પણ તમે શાંતિથી વર્ક કરો. કાલે આપણે પૂરું કરી દઈશું. બરાબર છે? તમને આજે લખવા જ આપો, હમણાં જ લખી દઈશું. તમને ટાઈમ બહુ બધો મળશે. હમણાં જ હું આપી દઉં, લેક્ચરમાં જ આપો. હા, એટલે એક્સ્ટ્રા દાખલા છે હમણાં તમને લખાઈને પછી આપણે છોડશું તમને. ઓકે, ચાલો. હવે શું લખવાનું છે બીજું? આવ્યું જો હેડિંગ સહિત, જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી તે પ્રીમિયમથી પરત કરવાના હોય. આ છે ને, આ લખવાની આપણે કઈ જરૂર નથી. એ પછી વધારે તમે મગજમાં કન્ફ્યુઝન કરશે. કોઈને લખવું હોય વધારે ટાઈમ હોય તો લખવાનું, બાકી કંઈ કામ નથી. કોઈને થતું હોય કે મારે લખવું જ છે તો લખી દેજો, બાકી મારે કંઈ કામ નથી. હું તમને સમજાવી રહ્યો છું. બરાબર છે? આ કંઈ લખવાનું, આ બધું લવાડા છે બધા, એ બધું કંઈ કામ નથી. ચાલો, તો આમનોન જ લખવાની. આમનોનમાં ખાલી જો વિશેષતા શું છે, મૂળ કિંમતે બાય પરત પ્રીમિયમ, એટલે ખાલી આ બે વસ્તુ નવી આવે તો તમને ગોખાય જ કરી છે. બાકી જો આ તમારે બેઝિક આમનોન રહેશે, જોયેલા. આને હું દૂર કરી નાખું, બેઝિક આમનોન થઈ ગઈ. પરતના પ્રીમિયમથી પરત કરો એટલે પેલી બે વસ્તુ ખાલી ચીપકાડી દેવાની છે. ચાલો, એટલે આ રીત નંબર 4 લખજો. પછી સલંગ નહીં લખ્યા કરતા, 4 લખજો. ત્યાં બાજુમાં 4 કરી નાખો તમારી નોટબુક ટેક્સ્ટબુકમાં. એની 4 આમનોન આવશે. આઈડી પરત કરતી વખતે તમને કીધું ને કયું સ્વીકારવાનું પરત પ્રીમિયમ ખાતું. બરાબર છે? આ બધું કંઈ નહીં, એ બધું હું તમને સમજાવી દે. આ બધું કંઈ તમારે લખવાનું, બાજુનું કંઈ લખવાનું જરૂર નથી. અને ચૂકવણી કરો તો ફોલ્ડર 2, એટલે 4 આમનોન આવશે. 1 2 3 4. ઓકે, તમે આ રીતે બી લખી શકો, બહાર પાડતી વખતે, પરત કરતી વખતે અને ચૂકવણી કરો ત્યારે. પછી બીજું છે, આને 5 નંબર આપી દેજો. પછી જે છે ને આને 5 નંબર આપજો. 2 નંબર છે ને 5 નંબર આપજો. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવાનો હોય. એટલે પેલું યાદ રાખવાનું, પ્રીમિયમથી પહેલા બહાર પાડવાનો વિચાર કરવાનો. પ્રીમિયમથી બહાર પાડો પ્રીમિયમ ખાતું જમા થશે. ને પ્રીમિયમથી પરત કરવાના છે એટલે બે વસ્તુ શીખવાડી દેવાની બીજી આમનોનમાં. બહાર પાડતા થયેલ નુકસાન ઉધાર ને પરતનું પ્રીમિયમ જમા. બાજુનું જેને લખવું હોય તો લખવાનું. બાજુનું એટલે આ વસ્તુ કેવું છે, આ બધું. ચાલો, પછી શું લખ્યું છે? ઓકે, હવે આમાં છે ને એવું લખ્યું છે, જો ધ્યાન આપો, પછી તમે બેઠું નહીં લખી દેતા. આમાં એવું લખ્યું છે કે ડિબેન્ચર પરત કરતી વખતે ડિબેન્ચર હોલ્ડરને ચૂકવણી વખતે થતી આમનોન ઉપર પ્રમાણે 1 2 અને 1 3 મુજબ જ લખાશે. તમારે લખવાની 1 2 ને 1 3 એટલે સમજ પડે આઈડિયા. પરત કરતી વખતે આમનોન બેઠી જ
અને ચૂકવતી વખતે આમ એટલે તમે 1 2 ને 1 3 એવું નહીં લખતા, એવું વાક્ય નહીં લખતા, તમે આ લખી દેવાનું પરત કરતી વખતે ની આમ નોંધ ને ચૂકવણીની આમ નોંધ. એટલે આ એક આમ નોંધ, બે આમ નોંધ, ત્રીજી આમ નોંધ આ બેઠી ને ચોથી આમ નોંધ આ બેઠી. અને છેલ્લું શું લખ્યું એને નંબર 6 લખી દેજો, નંબર 6 ડિબેન્ચર વટાવથી બહાર પાડો. વટાવથી બહાર પડે વટાવ ખાડું ઉધાર થશે અને પ્રીમિયમથી પરત કરો એટલે પેલા બે વસ્તુ ચૂકી જશે. અને પરત કરતી વખતે ત્રીજી ને ચોથી આમ નોંધ. બોલો પરત કરતી વખતે આમ નોંધ શું આવે? ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પર પ્રીમિયમ ખાતે ઉધાર, ડિબેન્ચર હોલ્ડર ખાતે, ડિબેન્ચર હોલ્ડર બેંક. તમારે લખવાનું આવું નહીં લખતા, આમ આવું નહીં લખી દેતા આ પ્રમાણે. ઓકે, એટલે આમ નોંધ પણ તમારે લખવાની છે. એટલે તમારે 4 5 અને 6 આટલી આમ નોંધ તમારે હમણાં લખવાની છે. ચાલો હવે જરા એક્સ્ટ્રા દાખલા પહેલા આપી દઉં, પછી આપણે વાર્તા પૂરી કરી નાખીએ. બરાબર, ચાલો ચાલો એક્સ્ટ્રા દાખલામાં લખો ફટાફટ. ચાલો પહેલો દાખલો ઉદાહરણ 12 પર જ ઉપર પેન્સિલથી બનાવી દો. ₹500 લખો. ₹500 ની મૂળ કિંમતના 10% ડિબેન્ચર, 10% 1000 ડિબેન્ચર જે મૂળ કિંમતે પરત કરવાના છે. આપણે બહાર પાડવાની ને પરત કરવાની બધી લખવાની. બીજામાં ₹100 ની મૂળ કિંમતના 10% 1000 ડિબેન્ચર, 1000 ડિબેન્ચર 5%ની જગ્યા પર 10% વટાવે બહાર પાડે જે મૂળ કિંમતે પરત કરવાના છે. ત્રીજામાં ₹400 ની મૂળ કિંમતના 400 10% 1000 ડિબેન્ચર 15% પ્રીમિયમ છે. ઓકે થઈ ગયો. ચાલો હવે તમારું વર્ક તમને કહી દઉં. બોલો પહેલું વર્ક પેલો પેરેગ્રાફ લખવાના છે. બરાબર છે, સાંભળી લેજો પછી કોઈ ભૂલી બી જાય બધામાં. પહેલું વર્ક આ પેરેગ્રાફ લખવાનો છે, એની જગ્યા તમે છોડેલી છે. બીજું વર્ક તમને હમણાં મેં પેલી નોંધ લખાવી, જે બેઝિક નોંધ લખાવી ગોખવાની છે, એ 2 વાર લખવાની છે. એકવાર મોડે કરીને લખો ને એકવાર પેલી રીતે લખો. ત્રીજું વર્ક તમારી આમ નોંધ લખવાની છે, રીત નંબર 4 5 અને 6. 4માં આખી લખેલી છે, પહેલી બીજી ત્રીજી ચોથી. 5માં ખાલી પહેલી ને બીજી જ લખી છે, ત્રીજી ચોથી બેઠી ઉપરથી કોપી કરીને લખી દેવાની. અને 6માં પણ કોપી કરીને લખવાની છે. બરાબર છે, હેડિંગ સહિત લખવાનું. આમ હેડિંગ છે ને હેડિંગ સહિત લખવાનું. અને ત્રીજું વર્ક કે તમારા 3 દાખલા ખાલી કમ્પ્લીટ કરવાના છે. ઓકે, ચાલો આજનો લેક્ચર આજના માટે એટલો ઇનફ છે. કારણ કે આજે છે ને જો પાછું કમ્પલસરી છે ને પહેલા છે ને મગજમાં પેલી 2 વસ્તુ ફિટ કરી જ દેજો. વારંવાર બોલવાનો ઇન્ટેન્શન એટલો જ છે કે મગજમાં તમારું ફિટ થવું જ જોઈએ. બરાબર, પછી તો હું સમજાવી દેવા, પણ તમારું મગજમાં ફિટ હશે ને પછી પાછું કરાવો તો વધારે સમજ પડશે. એટલે આજે ખાસ કરીને પહેલી 3 આમને તો મોડે કરેલી છે. આ 3 પણ મોડે કરવાનું એટલે આમાં હું આમાં કોઈ નવું નથી. ખાલી તમારે પેલી 2 વસ્તુ જે મોડે કરી નાખશો ને કે બીજી આમનોનમાં બહાર પડે થયેલ નુકસાન ઉધાર ને પરતનું પ્રીમિયમ જમા, ને ત્રીજી આમનોનમાં પરતનું પ્રીમિયમ ઉધાર, તો પતી ગયું. ઉપરની 3 આમનોન જ છે ભાઈ, બેઠી જ છે. બરાબર છે, આટલું ખાલી કમ્પ્લીટ કરજો. કાલે એના દાખલા આપણે કમ્પ્લીટ કરો એટલે ઓલમોસ્ટ ચેપ્ટરનું પૂરું થશે. પછી એક કે 2 લેક્ચરમાં વધારે લેવા પડશે. ઓકે ને, ચાલો હવે અહીંયા મીટિંગ હમણાં એન્ડ કરું છું. આટલું વર્ક હમણાં જ કરી દો, તમને ટાઈમ હમણાં મળી જશે, કલાક એક જે મળે તે. ઓકે, ચાલો.